કોઈ પણ ફિલ્મ સારી ચાલે ને એટલે આમ તો જો ને તો આપણા સમાજની એ જ વાત છે કે કોઈ સફળ થાય ને એટલે એને તરત નીચે પાડવાની વાત ચાલુ થઈ જાય. આપણે સફળતા છે ને એ પચાવી શકતા નથી એટલે આપણે બહાના શોધીએ કે આની સફળતામાં તો આ બહાના છે, આની સફળતામાં તો આ બહાના છે. આવી જ બહાના ઉપરની વાત આપણે આજના આ વિડીયોમાં કરવાના છીએ. મજા આવશે, છેલ્લે સુધી બનેલા રહેજો. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા અને સિટ ટોક્સમાં તમારું આજે ફરીથી સ્વાગત છે. આજે આપણે એક બહુ જ સરસ મજાના એટલે મજા આવે એવા વિષય પર વાત કરવાના છીએ. અને ચેનલ જો અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય, વારંવાર આવતા હો તો પણ ન કરી હોય, પહેલી વાર આવ્યા હોય તો પણ કદાચ નથી કરી, તો કરી દો. કારણ કે અહીંયા આવા મજા આવતા વિષયો, ગુજરાતી હિન્દી ફિલ્મોના રિવ્યૂ અને પોડકાસ્ટ આપણે કરીએ છીએ. તો સંપૂર્ણ ક્વોલિટી કન્ટેન્ટ અહીંયા મળશે. વિડીયો સાથે શું કરવું એ આપણે સાંજે નહીં પણ આ વિડીયોના અંતમાં જોઈશું. તો વાત કરીએ બહાનાઓની. થોડા સમય પહેલાં એટલે મારા ખ્યાલથી ગયા મહિને જ કે આ મહિનાની શરૂઆતમાં આપણે એક વિડીયો બનાવ્યો કે લાલો ફિલ્મ છે ને એને ઉતારી પાડવા માટે બધું ઘણું ચાલી રહ્યું છે. કટ ટુ લાલો પછી હવે એક જબરદસ્ત ફિલ્મ આવી છે હિન્દીમાં, ધુરંધર. હવે એમાં વસ્તુ એવી છે કે જ્યારે ધુરંધર રિલીઝ થવાની હતી ને ત્યારથી એક સેના તૈયાર હતી. બોગસ ફિલ્મ છે, આ છે, બધી ટ્વીટ ને બધું રેડી હતું. તો ધુરંધરના મેકર્સને ક્યાંકથી ગંધ આવી ગઈ એટલે જે પ્રીમિયર શો રાખ્યો હતો ને રિલીઝના આગલા દિવસે એમણે કેન્સલ કરી દીધા. એટલે ઇન્ફ્લુએન્સર્સ માટે અને મીડિયા માટે એને કીધું કે ભાઈ થિયેટરમાં જોઈ આવજો. આ બાબતે યામી ગૌતમની એક ટ્વીટ પણ આવી હતી કે અમને બીક છે કે આ લોકો પૈસા લઈને ફિલ્મ વિરુદ્ધ નેગેટિવ પ્રચાર કરવાના છે અને એટલે જ અમે આ શો કેન્સલ કર્યો. પણ જેમને નેગેટિવ થવું છે એ તો આવી બધી કોઈ જરૂર એમને લાગે જ નહીં. એમણે તો ફિલ્મ જોયા વગર જ કે જોઈને પણ સારી લાગી હોય તો પણ એને ઉપર નેગેટિવ પ્રચાર ચાલુ કરી દીધો. એનીવેઝ એ તો એમનો કાર્ય છે, એમનો ધર્મ છે, આપણે કશું ના કરી શકીએ. પણ હવે ફિલ્મ જ્યારે આટલી બધી સફળ થઈ ગઈ છે ને દરેક રીલમાં તમે જુઓ ને તો પેલું એ જ આવે છે. એટલે ટૂંકમાં ઘર ઘર સુધી લોકોના દિલ દિમાગ સુધી આ ફિલ્મ પહોંચી ગઈ છે, એ સાબિત થઈ ગયું છે. પણ અમે તો પહેલેથી એવું કીધું હતું કે આ ફિલ્મ બોગસ છે, તો શેની આ ફિલ્મ ચાલી જાય. એટલે હવે એને ઉતારી પાડવાના 2-4 પ્રયાસો થયા છે. ગઈકાલે એક રીલ જોઈ, હું એ રીલની લિંક પણ શેર નહીં કરું, ક્યાંકથી આપને મળી આવે તો જોજો અને પછી અહીંયા કમેન્ટ કરજો એ બાબતે. પણ એ રીલમાં એવું કહેવાનું કે આ તો બોસ છે ને PR છે ને, PRથી આ ફિલ્મ ચાલી ગઈ છે. પાછો એમ કહે છે કે ફિલ્મ ખરાબ નથી પણ PR કઈ રીતના? કારણ કે પહેલાં જે ફિલ્મ આવી એ પહેલાં રણવીર સિંહની જે પેલી કાંતારાની મજાકવાળી નેગેટિવ પબ્લિસિટી થઈ હતી એટલે આ લોકોએ શું કર્યું કે PRમાં ક્યાંય રણવીરને ના રાખ્યો અને જે પેલી ક્લિપ છે ને એને પૈસા આપીને વાયરલ કરાવી. કઈ? હા, એ ક્લિપ. તો આનો એટલે પ્લસ એ કહે છે કે ભારતીય જે લોકો છે ને દર્શકો એ હજી પણ PRમાં ફસાઈ જાય છે. જો એવું હોત ને તો એવી હજારો ફિલ્મ, ખાસ કરીને આ 2000 કોવિડ પછી કોને એટલું બધું PR થાય છે ને દરેક ફિલ્મને ચલાવવા માટે, બ્લોક બુકિંગથી માંડીને બધું, તો બધી ફિલ્મો ચાલતી હોત ભાઈ. પણ ભારતની પ્રજાને, ભારતના ઓડિયન્સને નિરક્ષીર કરતા બહુ જ સરસ આવડે છે. એટલે અતિશય ઉપડેલી PRમાં ઉપડેલી ફિલ્મ હોય ને તો એ પણ નથી ચાલતી થિયેટરમાં. આ લખી રાખજો. સૈયારા માટે ઓફકોર્સ PR બહુ જોરદાર હતું પણ યંગસ્ટર્સે એને ઉપાડી લીધી અને એટલે ફિલ્મ ચાલી. તો ટૂંકમાં તમે એવું કહેવા માંગો છો કે ભારતની પ્રજા બહુ ભોળી છે અથવા તો અક્કલ વગરની છે અને એટલે PRને કારણે ફિલ્મ ચાલી ગઈ? શું વાત કરો? મતલબ ટૂંકમાં ફિલ્મમાં કશું છે જ નહીં. હા, એટલે એને ઢાંકવા માટે પાછું એવું કહેવામાં આવે છે કે ફિલ્મ તો સારી છે પણ PRને લીધે. અરે ભાઈ,
નેગેટિવ પબ્લિસિટી કરવા માટે લોકો ટાપીને બેઠા હતા. એમાંથી આ ફિલ્મ બહાર આવી છે. પહેલા દિવસે લગભગ 50-60% ઓક્યુપન્સી હતી અને પછી ધીમે ધીમે શનિ રવિમાં પ્રચાર થયો અને આ અક્ષય ખન્નાવાળી જે ક્લિપ છે અથવા તો જે પાર્ટ છે એ લગભગ રિલીઝ થયાના સોમવારથી વાયરલ થવા માંડ્યો, કારણ કે લોકોને ભાગ ગમ્યો. અક્ષય કુમાર આખું ફિલ્મ ઉપાડી લીધી છે પોતાના ખભા ઉપર અને એટલે એનો પ્રચાર વધુ થયો. અને રણવીર સિંહ આપણા રિવ્યુમાં પણ આપણે વાત કરી છે કે એને બહુ ડાઉન પ્લે કર્યું છે, અંડર પ્લે કર્યું છે. તો દેખીતી રીતના જે વધુ દેખાય, જેનો પ્રભાવ વધુ હોય એનો જ પ્રચાર થવાનો છે. તો આ રીતના એક નીચે ઉતારી પાડવાનો પ્રયાસ થયો છે. બીજો એક અત્યારે ગઈકાલ પરમ દિવસથી સોશિયલ મીડિયામાં ફરે છે અને એ લાલો માટે પણ આ વાપરવામાં આવ્યું હતું અને એ છે ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ. અલ્યા હું રહી ગયો ને પેલો જોઈ ગયો, આવી વાત. ટૂંકમાં લોકો એટલે જ ફિલ્મ જોવા જાય છે કે પેલો જોઈ આવ્યો એટલે. અલા ભાઈ એવું ના હોય. તો પછી માઉથ પબ્લિસિટીનો અર્થ જ શું રહ્યો? આપણે એમ કહીએ છીએ ગુજરાતી ફિલ્મો માટે ખાસ કે ગુજરાતી ફિલ્મ તો માઉથ પબ્લિસિટીથી જ ચાલે છે. હિન્દીમાં પણ એવું જ છે. ફિલ્મ સારી હશે, મને ગમશે તો હું 5 લોકોને કહીશ. મારા રિવ્યુથી તો 1000 લોકોને કહું છું, પણ આડોશી પાડોશી કહે કે સગાવાલા ભાઈ જોઈ આવજો, આ સારી છે, આવું બધા કહેતા હોય છે. તો આમાં ફોમો નથી ભાઈ, આ માઉથ પબ્લિસિટી છે. અને એવો કોઈ આપણા દેશમાં નવરો બેઠો નથી ફિલ્મ માટે એટલીસ્ટ કે પેલો લઈ ગયો અને હું રહી ગયો. ના, એને કન્વિન્સ. અને ફિલ્મની ટિકિટ પણ આપણે ત્યાં કેટલી છે ખબર છે ને? ધુરંધરની તો આ બુધવારે પણ હજી જે 100-125 રૂપિયાની ટિકિટ થાય છે એ આ 2 વીકથી નથી થઈ, આ બુધવારે પણ નથી. જોઈ લેજો BMS. તો આ ફોમો નથી, આ ઉત્સ્ફૂર્ત લોકો ખાસ જોવા જાય છે કે આવું તો શું છે. બિકોઝ અહીંયા આપણા દેશની વાત થઈ છે અને લોકોને દેશની વાત ગમે છે કે આપણા જે જાસૂસો અનનોન મેન તરીકે એકદમ દુશ્મન છે એવા દેશમાં જઈને આપણું કામ કરે છે. તો ચાલો એ લોકો માટે આપણે ફિલ્મ જોઈએ. પણ અહીંયા તો શું છે કે કેમ આ ફિલ્મ ચાલી ગઈ એટલે હવે એને નીચે પાડો. આ વાત આપણે લાલોના પેલા વિડીયોમાં પણ કરી હતી અને એ જ ધુરંધરમાં પણ લાગુ પડે છે. અને જેટલી વાર આ બધું આવશે ને એટલી વાર આવા વિડીયો બનશે. અને ધમકી સમજો તો ધમકી અને આને માહિતી સમજો તો માહિતી. એક ફિલ્મ લવર તરીકે આવું બધું જોઈને દુઃખ થાય છે, પણ સાથે સાથે રોષ પણ થાય છે કે જે ફિલ્મના જે 2 મહત્વના ચાલવાના પાસા છે, એક તો કન્ટેન્ટ સારું અને બીજું માઉથ પબ્લિસિટી, તમે એને જ ઉતારી પાડો છો. શું એટલે શું કામ? તમારામાં કંઈ એવું ખાસ હીરા જડેલા છે કે અમે તમારી વાત માનીએ? પણ તમારી વાતને એક્સપોઝ તો અમે જરૂર કરીશું, કારણ કે તમે ખોટા છો. બસ બેઠા બેઠા લખી નાખવું છે કે ફોમો થયો એટલે લોકો જોવા ગયા. એવું ના હોય ભાઈ. ફોમો થાય ને તો 4 જણાનું પરિવાર હોય ને, 1000 રૂપિયા જતા રહે, ખાવા પીવાના જુદા. વિચારો તો ખરા ભાઈ. આશા છે તમને આ વિશ્લેષણ ગમ્યું હશે. તમારો આ ફોમો અને PR બાબતે શું વિચાર છે એ કમેન્ટમાં જરૂર કહેજો. જે પહેલાં કીધું હતું કે છેલ્લે વાત કરીશું એ આ છે કે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સગા સંબંધીઓ સાથે શેર કરજો, કારણ કે આ વાત એમના સુધી પહોંચવી પણ ખૂબ જરૂરી છે. અને કમેન્ટ જરૂર કરજો. બાકી સીટ ટોક્સ પર મળતા રહીશું. ફરીથી મળીએ, ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો.